વિઝ્યુઅલ પ્રેસમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેરના મીઠી ખાન મોહલ્લામાં એફઆઈઆર ફડાવવાની વાતને લઈને બનેલ ચોંકાવનારી ઘટના। ગોધરા શહેરના મીઠી ખાન મોહલ્લા વિસ્તારમાં રહેતા સોહેલ મોહમ્મદ ઇકબાલના નાના ભાઈ ફૈઝલ કચોનાએ 15મીએ અચાનક ઉલટીઓ થવા માંડી હતી, જે બાદ સોહેલ કાચોનાએ પૂછતા ફૈઝલે જણાવ્યું હતું કે હું ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ ગયો છું। કૌસર મસ્જિદ પાસે રહેતા ઇલિયાસ અબ્દુલ્લા બટુક અને તેઓના છોકરા સુફિયાન ઇલિયાસ બટુક અને સોહેલ ઇલિયાસ બટુક નામના 3 ઇસમોએ ભેગા મળીને જણાવ્યું હતું કે તારા ઉપર એફઆઈઆર ફડાઈ નાખી છે, એટલે હવે તારું ફિનિશ કરી નાખીશું, જેથી મેં ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ લીધી છે તેમ કહેતા તાત્કાલિક ફૈઝલને રિક્ષામાં બેસાડીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, પરંતુ ફૈઝલની તબિયત વધુ બગડતા વડોદરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, જ્યાં યુવાને દમ તોડ્યો।